નમસ્કાર ખેડૂત મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીએ જે જીરાની, એમાં મિત્રો એવું છે કે જે સંગ્રહ શક્તિ કરેલી હોય છે વેપારીઓ પાસે, એમાં અને ખેડૂતોના જીરાની અંદર બહુ ફરક હોય છે। કારણ કે ખેડૂતને ભાવ ન મળતો ખેડૂત જીરું તો બહુ સરસ અને ચોખ્ખું લઈને જતો હોય છે, એટલે ખેડૂતને ભાવ ન મળે એનું કારણ છે કે વેપારી જે ખેડૂત પાસે જીરું સંગ્રહે છે, ખરીદી કરે છે, એ જીરાની અંદર એ ભૂકલા જેવું જીરું લઈ અને એનો પટ મારે છે, અંદર એને મિક્સ કરે છે, સારા જીરાની અંદર ભૂકનું મિક્સ કરી અને પછી માર્કેટની અંદર વેચે છે। તો આગળ જે જીરાની ખરીદી કરતા વેપારીઓ છે એમને પાસે જ્યારે આ મિક્સ કચરાવાળું જીરું જાય એટલે વેપારી એમને ભાવ ના આપે, એમને ભાવ ના આપે તો આ બાજુ ખેડૂતોને પોતાના સારા જીરાના ભાવ પણ ન મળતા હોય, એ મિક્સના ભાવ મળતા હોય। એવી રીતે આ મિક્સ કરવાનું કારણ કોણ? આપણે ખેડૂત જ। જો મિત્રો ખેડૂત જ જો એ ભૂખલા જેવું જીરું આવે એ જો વેપારીઓને વેચતા જ ન હોય અને બહાર ફેંકી દેતા હોય તો એમના જીરાનો ભાવ એમને સારો મળે। એટલે દરેક ખેડૂત મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે જે ઝીણું જીરું જે ભૂખલા જેવું જીરું આવે પોંટલી જેવું એ જીરાને આપણે વેચાવું નહીં અને જે વેપારીઓને આપવું નહીં, કારણ કે 50-25 રૂપિયાની અંદર કોઈ પણને કંઈ ઊંચા આવતા નથી કોઈ। તો મિત્રો એવું જીરું ન વેચવું જેથી કરીને તમને તમારા જીરાનો સારો ભાવ મળતો બંધ થઈ જાય। એટલે મિત્રો સારા જીરાના ભાવ લેવા માટે સિર્ફ ને સિર્ફ સારું અને મોટા દાણાવાળું જીરું જ વેચવું। જે ભૂગલા જેવું જીરું છે એનો નિકાસ કરી નાખવો, એને વેચવા માર્કેટમાં ન જવું, જેથી તમને તમારા જીરાના સારા ભાવ મળી રહે અને વેપારીઓ પણ તમને જીરાના ભાવ આપતા કચકાય નહીં અને તે પણ મિક્સ ન કરી શકે એટલે તમને તમારા જીરાના ભાવ મળવાના જ છે। તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને આ વાતનો આ વિડીયો જોઈ અને એક આટલું કરવા નમ્ર વિનંતી। હું પણ એક ખેડૂત છું એ તમને સાચો રસ્તો બતાવું છું કે આપણા જીરાના ભાવ ન મળતા હોય તો એ આપણા ખુદના આધારે નથી મળતા, કારણ કે આપણે જે ભેળસેળવાળો માલ માર્કેટમાં લઈને વેચી રહ્યા છીએ એના કારણે આપણને આપણા જીરાનો ભાવ મળતો નથી। જે મોટા ખેડૂતો હોય છે એ પણ જો ભેળસેળ કરીને આપતા હોય છે તો નાના ખેડૂતને તકલીફ પડે, માટે મોટા ખેડૂતને પણ નમ્ર વિનંતી કે જે ભૂગલી જેવો માલ છે જે માર્કેટની અંદર આપવો નહીં, અને એ આપવાથી બીજા અમુક જે નાનો ખેડૂત છે એને પણ પોતાના જીરાનો ભાવ મળી રહે। તો દરેકના માટે વિચારવું જોઈએ અને દરેકને વિચારી અને જેના જે ભૂગલા જેવું જીરું છે એનો નિકાસ માર્કેટની અંદર ન કરવો અને બારે રસ્તાઓ બીજી નિકાસ કરી નાખવો। એટલે મિત્રો દરેકને મારી વિનંતી કે આપણા વિડીયોની અંદર આપણો વિડીયો સાંભળવો અને તમારા મિત્રોને શેર કરવો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, આભાર, ધન્યવાદ।